જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના પૂર્વે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે। આ ફેરી 22મી જૂનના દિવસે રથયાત્રા જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે મહોત્સવ મનાવવામાં આવશે। પરંપરા પ્રમાણે જેવી રીતે કે સોમનાથ ભૂદરના આરે જઈ ગંગા પૂજન કરી ગંગાજીની આજ્ઞા લઈ અને 108 કળશમાં જળ લાવીને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે। આ જળયાત્રા મહોત્સવમાં વર્ષોથી પરંપરા પ્રમાણે ગજરાજ રહેશે, ભજન મંડળી રહેશે, અનેક સંતો મહંતો ભક્તો અને 108 કળશની ધજા પતાકા નિશાન ડંકા સાથે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાનો પ્રારંભ થશે। લગભગ સવારે 7:30થી 8ની વચ્ચે એ પ્રારંભ થશે અને નિજ મંદિરથી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરી અને જળ લાવીને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે। ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના વિશિષ્ટ મહાપૂજાનો કરવામાં આવશે અને સમસ્ત આખોય જળ યાત્રા મહોત્સવમાં અનેક સંતો બહારથી પણ પધારશે। આ ફેરી વિશિષ્ટમાં સંતની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ વંદનીય સંત શ્રી સત્તમ કુબેરાચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજજી પણ પધારશે।